સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિષ્ણુનગરમાં રહેતા યુવક કેતને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના પોલીસે યોજેલા લોક દરબારમાં ઉજાગર થઈ હતી। સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે। ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો, જેથી વેપારીના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી ₹3 લાખ તથા ઉમેશ સોનવણી પાસેથી ₹1 લાખ વ્યાજે લીધા હતા, જેથી કેતન આ તમામને ઓનલાઈન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો। તેમ છતાં પણ વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાક ધમકી આપી ત્રાસ આપતા હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે। મૃતક કેતને તેના પિતાના નામે ₹1 લાખની પર્સનલ લોન લીધી હતી અને માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું, જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જોકે આ મામલે પોલીસ ફરિયાદ લઈ 2 આરોપીની ધરપકડ કરી છે। શું થયું હતું? કઈ રીતે તમારા છોકરાએ સુસાઇડ કર્યું અને કોણ એમને હેરાન કરતા હતા? એને તો ઘરે નહીં બતાવેલું, અમે ફોન હેરાન કરતા હતા। પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો। અમે લોકો તો ગામ ગયેલા 16 તારીખના એપ્રિલમાં। પછી અમે 23 તારીખના આવી ગયા। 24 તારીખને તો એને પૂછતા આવ્યો હતા અમે લોકો, પણ એને કંઈ ખબર જ નહીં, કહેલું જ નથી અમે। કઈ રીતના હેરાન કરતા હતા એ લોકો તમને? કઈ રીતે કે એને કઈ રીતે કીધું હતું? શું છે? 1-2 વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં, તો અમે વ્યાજ આપી દો પહેલે, પછી મુદ્દલ આપજો। જે અમે ગામથી પૈસા બી માંગ્યા ₹5 લાખ, એને આપી બી દીધા। અમે એને 2-3 જણના હતા, આપી દીધા। પછી એને કહેલું કે એના પૈસા છે ના, એના વ્યાજ જ થોડુંક બાકી છે, પૈસા તો નથી, પછી વ્યાજ બી આપી દેશે। 2 મહિનામાં તો આ લોકોને પછી હું હેરાન કરેલું। એની ગાડી હતી, એના પપ્પાની હતી, અને એને વેચી નાખેલી ગાડી બી। મારો સોનો ગીરવી ના મૂકેલો। કઈ રીતે તમને ખબર પડી? શું કરતા હતા ત્યારે? એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલા ના, એક છોકરો મારા ઘર આવેલો હતો, એને માસી એના પર ખર્ચો થયેલો છે, એને તમે સાંભળજો, બેયને પૂછજો કે વાત છે, એ તો પછી એ કંઈ કરી લે। પછી એને પૂછેલું મેં, તો હું વાત થયેલું, તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગયો તો એને કર્જા થઈ ગયું। પછી એને પપ્પાને કહેલું મેં, તો એને પપ્પાને એનું એવું થયું છે, એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું, તો એને પપ્પાને બી બતાવ્યું। પછી ગામથી પૈસા માંગીને આપી દીધા હતા, મારા સોનો બીનો ગીરવી મૂકીને। એક છોકરો એને ઉમેશ એ આવેલું, માસી કે મને 19,000 વ્યાજ બાકી છે ખાલી। એ એપ્રિલમાં આવેલું, મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી, એ મેમાં આપી દેશે 5,000 કહીને। તો એ છોકરા માની ગયા। પછી એને બહાર ધમકી આપતો હતો, તારે ગાડી ઉચકી લે ને, તો એને બી બીજા છોકરાને કહેલું એને મને, તો માસી એને ધમકી આપે છે, તો એને ગાડી ઉચકી લે નહીં તો તને કંઈ કરી નાખશે।